હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે। સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂતો આગેવાનોને સાથે રાખીને ધરણા પ્રદર્શન કર્યું છે અને આ કોંગ્રેસ કાર્યકરો આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે। ખાસ કરીને મહુવા તાલુકામાં કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતમાં અકળાટનો માહોલ જોવા મળ્યો છે, જેથી આજે કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો આગેવાનો સાથે સેવા સદન ખાતે પાક વળતરની માંગ સાથે ધરણા પ્રદર્શન હાથ ધર્યું છે। માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોમાં મહુવા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે। પાક પાણીમાં ગરકાવ થતાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે। સરકારે વહેલી તકે યોગ્ય વળતર અને સર્વે કામગીરી શરૂ કરે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખેડૂતોને સાથે લઈ સેવા સદન ખાતે બેઠક ધરણા પ્રદર્શન કર્યું હતું। અગાઉ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીને પણ નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોને સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ સહાય હજુ સુધી મળી નથી એવી ખેડૂત આગેવાનોની વેદના છે।